ક્યુટી પાઈ નું છે ને મિથુન રાશિ આવી છે તો તમે મિથુન રાશિ ઉપરથી ક ડ હ ઉપરથી નામ હોય ને હારા મસ્તી ના એટલી વાલી છે ને કે છે ને એના પપ્પા એસી નખાઈ બાર એસી ફિટ કરેલી છે બોલો જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હું હજી નાહી તો નથી જ તેઓ, આજ બીજો દિવસ છે. કામ મમતા હજી મારે નાવાનો વારો નથી આવ્યો. ગુડ મોર્નિંગ વાળે છે ભાઈ મમતા અમારે તો છે ને એમાં એવું છે મારે નાવું તો છે પણ જો હજી એમ નવરાજ થયા છે. મમતાએ સવારમાં ભાખરી કરી, મેં કચરા પોતા કર્યા, બાને છે ને કપડાં ધોવા બેહાડ્યા છે, મમતાને વાળીને પછી જવાનું છે છોકરાને નવડાવવા. અને મારે છે ને ઓલી કીટ લેવા જવું છે, હિમાલયન કીટ આવે કે નહીં, ઓલું શેમ્પૂ ને એવું બધું નવડાવવા જોવે કે નહીં, તો એ કાંઈ છે નહીં. એ કીટ આખી લાવી કે તો એમાં બધું વસ્તુ આવી જાય એમ છે. કામ એમ તો એવું હોય ને. કઈ કીટ હારી આવે? બેબી જોન્સનની કે હિમાલયા કઈ હારી આવે? મારે જેનું વખતે મેં હિમાલયાની વાપરી હતી એટલે એ બેસ્ટ હતી. મેં કીધું એ લઈ આવી હવે એમ. તમને ખબર હોય એટલે તમે લેતા આવજો. હું કયો છો? આ 10 વાળો હાબુ આપો આન થાય બે અત્યારે 10 નું કાંઈ નથી આવતું. આ હાબુ 10 વાળો જ આવે. તો બામ થી નાઈ બામ થી નવાનું ન હોય. થાય છે આમ સક સક કર્યું ઘણી બધી આલડી ની કોઈ મનકાન હાથ કર્યો. હા ભાઈ, આને ગેસ ઓછો ફાવે છે. હાલો હું ચા બનાવી નાખું. વસ્તુ લેવા જવાની છે પણ આમ બે છે ને મારી પેલા તૈયાર છું. જો નાયા વગરનું ઘરે રહેવું જ નથી ને એને. અહીંયા છે ને એબીસી મોલ હતી. આ એબીસી મોલ છે કે ને અહીંયા બધી વસ્તુ મળે. આ લોકોને આખું પડે ને તે ગાડી લઈને આવવું પડ્યું, નકર તો આમના માલ જ. જો લેવાઈ ગયું, શેમ્પુ લેવાના હતા. આ કીટ લે હિમાલયાની લીધી. જો આખી કીટ લેવાની હતી. ડવ કન્ડિશનર, સાસનું આખું મોટું પાઉચ લઈ લીધું અને ખાંડ લેવાની હતી, ચા લેવાની હતી, લેવાઈ ગઈ. જો હાલો અમે 4 રસ્તા વટીને આવ્યા દ્રાક્ષ લેવા. બોલો લ્યો ક્યાં ઠેઠ. શીકું લેવાના હતા, શીકું ગોતતા હતા પણ ધરાક મળી ગઈ, શીકું ન મળ્યા. તો છોકરા હાટું દ્રાક્ષ લેવાની અને કાશી હાટું લેવાના હતા શીકું. ક્યાં આવ્યા? 4 રસ્તા વટીને મેલડીમાં મંદિર છે ને ત્યાં ઠેઠ આવ્યા. કેમ કે આ રોડ ઉપર બધા ફ્રૂટ મળતા. નાવાનો વારો છે બપોરે આવ્યો અને બપોરે છે ને બધું પેલા રાંધી નાખ્યું ને પછી જો રસ લાવ્યા હતા. ગુવારનું રીંગણાનું શાક કર્યું છે, મોળું મોળું કાજી હાટું ને ખાવા બેસી ગયા છે બધા. રાજા કામરે જતા તે કામ ખાવા આવી ગયા છે. હા ઘરે નથી, ત્યાં રાંધવાનું ઓલું થાય ને, જો બધા બેસી ગયા જમવા. બપોરે ખાંડ પી જવાનું હતું ને ત્યાં છે ને અહીંયા એસી ફિટ કરવા વાળા આવ્યા. એસી ફિટ કરવાની છે જો ભાઈની રૂમમાં. અરે બાપરે, ઊભા થઈ જાઓ, થોડીક વાર ઊભા થઈ જાઓ. એસી ફિટ કરવાની છે અહીંયા. એસી કરવાની છે ત્યાં અહીંયા ફિટ કરવાની એસી. એસી વાળાએ કામ વધારી દીધું. માઇન્ડ સવારનું એટલું કામ હતું ને કે વાત જવા દો. આમ તો કાલના દવાખાને જ રજા પડી ત્યારથી કામ જ છે. અને આને છે ને પેલા સવારમાં એક આ ગ્રીલ ફિટ કરાવી. બાવણું બંધ કરવું પડે એ કે પવન આવે નહીં ને, એટલે આ ગ્રીલ ખાલી બંધ કરવી ને તો હાલે. ઓલો દરવાજો પછી આ છે ને સાંજે ખુલ્લો રાખવી તો હાલે ને, પવન આવ્યા કરે. પણ ગ્રીલ જોવે કે નહીં, ત્યાં ગ્રીલ ન ખાવી એનું સવારમાં કામ નવરું કર્યું. ત્યાં અહીંયા એસીનું. હવે જો હવે આ બધું વાળવાનું છે. હાલો ફેમિલી મારો ફોટો છે ને મારા ભાભીનું શ્રીમદ હતું કે નહીં ત્યારના ફોટા છે. જો તે હું આલ્બમ જોતી હતી ને તો આમાં મારા 2 ફોટા છે, 2 છે અને એક આગળ બી છે. જો બતાવું. જો મેં ડ્રેસ પહેર્યો ને પછી પાછી મેં સાડી પહેરેલી હતી રેડ કલરની, ઘરે બનાવેલી હતી. આ સાડી ઘરે બનાવેલી. જો આ દેવ છે, દેવ જો સુપર નાની છે મારા, સુપર નાની. આ જગાભાઈ છે અને આ રાજ છે. જો પીરસવામાં ઊભા રહી ગયા હતા, કેવા લાગે. બા હું પેલા જાડી હતી ને બહુ, પતલી હવે થઈ ગઈ. કા હવે જાગી ગયા છે અને એને જમી લીધું છે. અમારી બેને જમી લીધું છે અમારી દીકરીએ. કા બધા કાલ છે ને કાલ બહુ બધાએ બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરી હતી અને કહેતા હતા
કે છે ને હે છોકરીયું તે હારી અને મને પાછા એમય કહે કે તમે ડિલિવરી કરી નાખો બહુ બધા ખબર પેલા એમ કહેતા હોય જ્યારે હોય ત્યારે એટલે હવે એમ ન કહેતા તમે બધાએ કાલ સારી કમેન્ટ કરી કે છોકરી કામ લાગે કીધું કમેન્ટ કરી હતી ને બધાએ હા તો હવે પાછા એમ નહીં કહેતા હવે ડિલિવરી કરી નાખો જેનું છે કે નહીં મારે એક દીકરી બહુ થઈ ગઈ આમ જોવો અહીંયા મારી બેન જો જમી લીધું છે બા એણે જમવાએ તો બહુ કરીએ જમી લીધું છે એમાં દીકરી આ હા ડોક્ટર એમ કે જમી લીધું એમ પૂછવા આવે જો તાને છે ને કાલ બધાય બહુ હારી હારી કમેન્ટ કરી એમ કહેતા થા કે બહુ ક્યુટ છે દીકરી આ ત્રીજી દીકરી બહુ ક્યુટ છે એમ કરતા થા હા એને પપ્પાને બહુ વાલી છે એમ કહેતા થા કા જો લ્યો નીંદર આવશે હવે તો જો સુઈ જવું છે હે તમારે સુઈ જવું છે જમવું છે કાંઈ હે દાળ ભાત શાક રોટલી હાલો આમ જો આયન પપ્પાને છે ને એટલી વાલી છે ને કે છે ને એના પપ્પા એસી નખાઈ બાર એસી ફિટ કરાવી છે બોલો જો અમારા ઢીંગો હાટું એસી ફિટ કરાવી જો ફિટ થાય છે હજી આ અમારા બેન હાટું કરાવ્યું છે એને ગરમી ન લાગવી છે હા રાતી થઈ જાય છે રાતી ગરમીની બધા છે ને માર્કેટમાં જાવી છે છોકરા તોફાન કરે ઓલાને હુવા દે નહીં એટલે બધાને છે ને હારે લઈ લીધા આમ જો માર્કેટમાં જાવી છે બધાને હારે લઈને એક આથું હુઈ ગઈ હતી ઘરે છે બાકી પાણીપુરી ખાવા આવ્યા હતા હસ્તી કેટલી ખાધી તે પેટ ફૂલ કર્યું કા આ વખતે અમારે બેને ખાધી કા 2 ડીશ આને ખાધી 2 આને ખાધી મમતાએ 3 ડીશ ખાધી બા તો માનું કામ બહુ સારું આવી ગયા હોય બા થાકી ગયા હુઈ ગયા છે ઘરે આવીને જો દુખે મને આ સુરત હતું ના માં કાંઈ આવતા આમાં પાછા આવી ગયા સથવારો કરાવવા મને હોવે નહીં એને આરે બેહવા આવતા હોય તો તમે એમ કહેશ હમણાં બેઠા હતા ભાઈ એમ કે ફેમિલી આ અમારી ક્યુટી પાઈ નું છે ને મિથુન રાશિ આવી છે તો તમે મિથુન રાશિ ઉપરથી ક ડ હ ઉપરથી નામ હોય ને હારા મસ્તીના કહેજો કમેન્ટમાં કહેજો હો હારા જે નામ આવતા હોય ને એ મસ્ત તમે કમેન્ટ કરી દેજો કેમ કે મારે રાખવાનું છે આ વખતે નામ ગામડામાં આપણે ખાન પછી બહાર બેહવી કે નહીં એમ આયા કામરેજમાં બધા ખાન પછી બહાર બેહે મજા આવે બહાર બેહવાની એમ જો બા ને આ ઓલા માં આવ્યા છે આ માં અહીંયા અમારા સામેના ઘરે જ રહી કે નહીં એટલે અહીંયા આવ્યા છે જો કા મજા આવે ને મજા આવે ને બેવાની રાજી અહીંયા આવીને બેઠા છે જો હા આ બે ની વાતો સાંભળે છે કા હા જૂની વાતો કરે છે બેઠા છે બસ તો કાંઈ નહીં હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો પૂરો કરી દીધો